આજે આપણે વધીવાળા સરવાળા ભણીશું। વધીવાળા સરવાળા એટલે શું? સાદા સરવાળાની અંદર એકમનો અને દશકનો અંક છે એનો આપણે સરવાળો કરીએ છીએ, પરંતુ તેનો સરવાળો 9 થી વધારે થતો નથી। પરંતુ જો 9 થી વધારે થાય એટલે કે 2 અંકનો થાય તો એક અંક આપણે મૂકીશું, બીજો અંક છે એને વધી કહેવાય। ચાલો આપણે એક સાદું ઉદાહરણ લઈએ અને આ બાબત જોઈએ। તમારે નોટપેન તૈયાર રાખજો। ઉદાહરણ, આપણે એક સંખ્યા લઈએ 25 અને તેની અંદર આપણે હવે ઉમેરીશું 9। આ બંનેનો આપણે સરવાળો કરીશું। જેમ આપણે કાલે સરવાળો કરતા હતા તેવી રીતના જ સરવાળો કરીશું। જો તમારી પાસે ખાનાવાળી નોટ હોય તો આવી રીતના અંકોમાં સરસ મજાનો સરવાળો તમે કરી શકો, જેથી એકમનો એકમ સાથે, દશકનો દશક સાથે સરવાળો કરી શકાય। અહીંયા 5 છે, અહીંયા 9 છે, એટલે 5 અને 9 આ બંનેનો આપણે સરવાળો કરવાનો છે। ચાલો આપણે જોઈએ। અહીંયા 5 છે એટલે આપણે અહીંયા 5 લીટા કરીશું, 1 2 3 4 અને 5। હવે 9 છે એટલે હવે આપણે 9 લીટા કરીશું, 1 2 3 4 5 6 7 8 9। હવે આપણે બધાને સાથે ગણીશું। ચાલો ગણીએ। 1, મારી સાથે સાથે ગણતા જાઓ, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 અને 14। મિત્રો અહીંયા હવે 14 થાય છે, એકડે ચોકડે 14। તો શું કરશું કે આ પહેલો અંક એકમનો જે છે એને આપણે અહીંયા નીચે મૂકીશું, તો આ એક વધે એને શું કહેવાય? તો આ એક વધે છે બાળકો, એને આપણે વધી કહીશું। શું કહીશું? એને વધી કહીશું। અને એ આ એકમના અંક પછી દશકના અંક ઉપર મૂકીશું, એટલે આ એક જે છે એને આપણે અહીંયા ઉપર મૂકીશું। અને હવે આ દશકના અંકો જે છે એનો આપણે સરવાળો કરીશું। જોઈએ આપણે દશકના અંકની અંદર પેલો 1 છે તો આપણે અહીંયા 1 લીટો કરીશું, પછી 2 છે એટલે આ બધી જ સંખ્યાનો આપણે સરવાળો કરીશું। 1 છે એટલે 1 લીટો, 2 છે એટલે આપણે 2 લીટા કરીશું, પછી 3 છે એટલે આપણે 3 લીટા કરીશું। હવે બધાને આપણે સાથે ગણીશું। ચાલો મારી સાથે ગણો, 1 2 3 4 5 અને 6 થયા, એટલે હવે આપણે અહીંયા 6 મૂકી દઈશું। તો બાળ મિત્રો 25 + 39 બરાબર 64 જવાબ આવે। તો આ પ્રકારના દાખલા જે છે આપણે વધારે જોઈએ। આપણે હવે બીજી સંખ્યા લઈએ। હું 68 લઉં છું અને તેમાં હવે હું બીજી સંખ્યા 75 ઉમેરું છું, તો આ બંનેનો સરવાળો કેટલો થાય? બાળ દોસ્તો આપણે અગાઉ જેમ કર્યું એમ અહીંયા આપણે કરીશું। જો અહીંયા 8 છે અને આ 5 છે, તમે એમ પણ કરી શકો છો, લીટા કરો અથવા તો એની અંદર આપણા હાથના આંગળાનો ઉપયોગ પણ કરી શકો છો। અને ત્યાંથી કેવી રીતના કરવાનો કે મોટી સંખ્યા હોય એમાં નાની સંખ્યા ઉમેરવાની। ધારો કે અહીંયા 8 છે તો એમાં 5 ઉમેરવાના, 8 તો છે જ, અને હવે આ કેટલા છે? 5, તો આપણે ઉમેરતા જઈએ। 8 પછી કેટલા આવે? 9 10 11 12 અને 13, તો એકડે તગડે અહીંયા 13 આવશે। તો આપણે આગળ જોયું એમ આ તગડો જે છે એ અહીંયા એકમના ખાનામાં આપણે મૂકીશું, અને આ એક જે છે એ વધી કહેવાય, જે અહીંયા આપણે ઉપર મૂકીશું। બરાબર? ચાલો હવે અહીંયા ફરી એ જ વખત એવી જ રીતના આપણે વાત કરીશું। અહીંયા 7 છે, અહીંયા 6 છે અને અહીંયા 1 છે, એ બધાનો આપણે સરવાળો કરીએ। ફરી વખત આપણે હાથના આંગળાનો ઉપયોગ કરીએ। જો આ 5 છે, આ 7 તો આપણી પાસે છે જ તે મોટી સંખ્યા, એમાં આપણે ઉમેરતા જઈએ।
7 ને 1 8 9 10 11 12 અને હજી એક છે ને 6 તો કેટલા થયા 13 અને 1 તો હવે કેટલા મળશે 14 આપણને મળશે બરાબર તો હવે અહીંયા આપણે શું કરશું 14 નો ચોકડો લખીશું પરંતુ 1 તો હવે અહીંયા કોઈ સંખ્યા નથી બરાબર તો આપણે અહીંયા એને 0 0 ગણી અને આપણે 14 એ 14 અહીંયા મૂકી દઈશું તો બાળ દોસ્તો આવી રીતે જ્યારે પ્રથમ અંકની અંદર 2 અંકની સંખ્યા આવે ત્યારે પહેલી જે સંખ્યા જે છે એને આપણે અહીંયા નીચે મૂકીશું અને બીજી સંખ્યા છે એને વધી તરીકે મૂકીશું પરંતુ જ્યારે આપણે છેલ્લી સંખ્યા આપણને મળી જાય અહીંયા દશક હવે આગળ સંખ્યા નથી તો જે સરવાળો થાય એ જ અહીંયા આપણે મૂકીશું તો આવું એક વધારે ઉદાહરણ જોઈએ આપણે એક બીજી સંખ્યા લઈએ મેં અહીંયા 521 લીધા છે તેની અંદર ખૂબ સરસ મજાની સંખ્યા 900 અને 99 હું ઉમેરું છું ચાલો બાળ દોસ્તો આપણે આનો સરવાળો કરીએ અહીંયા 9 તો છે કેટલા ઉમેરવાના છે 1 9 છે અને 1 ઉમેરવાનો છે તો 9 ને કેટલા થાય 10 આવી રીતના 10 થશે તો 10 માં પહેલો અંક જે છે એ અહીંયા આપણે નીચે મૂકીશું એકમના ખાનામાં 1 છે અને આપણે વધી તરીકે મૂકીશું એટલે 1 ઉપર આવશે ફરી વખત અહીંયા 9 છે અહીંયા 2 છે અને 1 એટલે 2 અને 1 તો કેટલા થયા 3 તો આપણે 3 આંગળીઓ લઈએ અને 9 ની અંદર ઉમેરીએ 9 પછી કેટલા આવે 10 11 અને 12 ફરી વખત આપણી પાસે 12 આવ્યા તો 12 માં જે બગડો જે છે અહીંયા આપણે મૂકીશું એકડો જે છે એ ફરી વખત વધી તરીકે ચડશે ઉપર બરાબર ચાલો હવે ફરી વખત કેટલા આવ્યા 9 પછી કેટલા છે 5 તો 9 ની અંદર 5 ઉમેરીએ 9 પછી કેટલા થાય 10 11 12 13 14 અને 15 થશે ના ના કેટલા થશે 9 ને 5 14 બીજી વખત આપણે ગણીએ જો 9 પછી 10 11 12 13 અને 14 જ થાય આપણે ગણતી વખતે બરાબર ધ્યાન રાખવાનું 14 થયા ફરી વખત 1 છે તો 14 ને કેટલા થયા 15 તો હવે આપણી પાસે સંખ્યા આવશે 15 ધીરે ધીરે શાંતિથી ગણવાનું હવે 15 થયા તો 15 નો પાંચડો પરંતુ આગળ કોઈ સંખ્યા હવે નથી તો આ 15 જે છે એ 15 પૂરેપૂરા આપણે અહીંયા મૂકી દઈશું તો આપણો જે સરવાળો હતો 521 એમાં 999 ઉમેરવી તો કેટલા થાય તો અહીંયા આપણને 1520 સંખ્યા મળે છે બરાબર બાળ દોસ્તો ચાલો થોડું એક વધારે ઉદાહરણ લઈએ જેનાથી આપ સમજી શકો આપણે 2 અંકના લીધા 3 અંકના લીધા અને હવે એક 4 અંકનું ઉદાહરણ લઈએ આપણે એક સંખ્યા લઈએ 1024 એની અંદર આપણે એક સંખ્યા ઉમેરીએ સરસ મજાની 5500 અને 55 મજા આવી ને ચાલો આપણે ફરી વખત એ જ રીતે સરવાળો કરીએ અને મોટી સંખ્યા 5 છે એમાં આપણે કેટલા ઉમેરશું 4 આપણે 4 અહીંયા આપણે 4 આંગળીઓ છે 5 માં આપણે કેટલા ઉમેરશું 4 ચાલો ઉમેરો જો 5 પછી કેટલા આવે 6 7 8 અને 9 એક જ અંકની સંખ્યા છે બરાબર એટલે આપણે અહીંયા 9 મૂકી દઈશું ફરી વખત કેટલા છે 5 છે એમાં કેટલા ઉમેરીશું 2 5 પછી 6 અને 7 પણ એક અંકની સંખ્યા છે તો અહીંયા આપણે ઉમેરી દઈશું ફરી આગળ વધીએ 5 છે અને અહીંયા કેટલા છે 0 તો 5 માં 0 ઉમેરીએ તો કેટલા વધે 5 ના 5 ફરી વખત અહીંયા 5 છે અને એમાં આપણે 1 ઉમેરીશું તો 5 ને 1 6 તો આ જે છે એક સરળ સરવાળો છે જે તમને સરળતાથી આવડે છે ચાલો એક 4 અંકનું વધીવાળું ઉદાહરણ આપણે લઈએ આપણે એક સંખ્યા લઈએ 6550
6523 તેમાં આપણે હમણે જાણીતી સંખ્યા હતી એવી જ બીજી જાણીતી સંખ્યા લઈએ 8888 લઈએ. મજા આવી ને? ચાલો એમાં આપણે ઉમેરીએ. અહીંયા 8 છે તો કેટલા ઉમેરવાના છે? 3. આપણે 3 લઈએ, 3 આંગળી બતાવીએ, 8 માં આપણે 3 ઉમેરીએ. 8 પછી કેટલા આવે? 9 10 11. જો ફરી બે અંકની સંખ્યા આવી તો પ્રથમ જે છે અહીંયા મૂકીશું. એક જે છે વધી તરીકે પછીનું જે છે એકમ પછી દશક ત્યાં આપણે ચડાવીશું. ચાલો ફરી આપણી પાસે 8 છે, અહીંયા 2 છે અને 1 છે તો આ બંનેનો સરવાળો કરીએ એટલે 3 થાય. ફરી 8 ની અંદર 3 ઉમેરી તો કેટલા થશે? 11. તો ફરી 11 થશે તો વળી પાછો એકડો આપણે અહીંયા મૂકીશું. ફરી એક આવશે એને આપણે આગળ વધારતા જઈશું. વધી જેમ આવે એ જે ગણાય જાય એની પછી આપણે ચડાવતા જઈશું. ચાલો ગણો. અહીંયા 8 છે અને અહીંયા કેટલા છે? 5. તો 8 ની અંદર આપણે 5 ઉમેરશું. 6 7 એમ ગણવાનું નહીં. 8 પછી શરૂઆત કરવાની. 8 પછી કેટલા આવે? 9 10 11 12 અને 13. 13 ને એક વધી ઉમેરશું તો કેટલા થયા? 14. 14 માં ચોકડો જે છે પહેલો અંક એ આપણે અહીંયા નીચે રાખીશું. એકને ફરી વધી તરીકે આગળ ઉમેરીશું. બરાબર. ફરી પાછા કેટલા આવ્યા? 8. 8 માં આપણે કેટલા ઉમેરીશું? 6. બરાબર. 8 ની અંદર પેલા 5 અને 1 6 આપણે ઉમેરીએ. 8 માં 1 ઉમેરીએ તો કેટલા થયા? 9 10 11 12 13 અને 14. ફરી વખત 1 ઉમેરવાનો તો કેટલા થયા? 15. તો આપણને અહીંયા 15 મળે છે. હવે જો આગળ કોઈ સંખ્યા છે નહીં તો આપણે અહીંયા 15 ના 15 લખી દઈશું. બરાબર બાળ દોસ્તો. તો આ રીતે 2 અંકના 3 અંકના કે 4 અંકના કોઈ પણ તમને સરવાળા આપે વધીવાળા તો તમે સરળતાથી કરી શકો છો. તો આવા સરવાળાની વધુ પ્રેક્ટિસ તમે જાતે કરો અને વધીવાળા સરવાળા ખૂબ સરળ અને સારી રીતે તમે સમજી ગયા હશો. આ મારો વિડીયો સારો લાગે તો એને લાઈક કરો, શેર કરો અને હા બાળ મિત્રો એને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આપનો આભાર.